રિક્ષામાં બેહીને રાજા નીકળી ગયા નગર સરસાએ બધી પ્રજા મજામાં તો છે ને। હવારમાં રિક્ષામાં 20 રૂપિયા દઈને વાંદરાની જેમ ટીંગાઈને હું અને મારા ભાઈબંધ બધા આવી ગયા જુનાગઢ આપણે રખડવા આવ્યા હતા એટલે પેલા મારી લીધો ઉપરકોટમાં આટો। ઉપરકોટમાં પગ મૂકી જતો ગળદી ભાઈ હું વાત કરું ગળદી એટલે ભાઈ લાઈનમાં ઉભો રહેવાનો વારો નતો આવતો। પછી તું અડધી કલાક લાઈનમાં ઉભા રહી જાય ને પછી પહોંચી જાય ઉપરકોટ। લાઈનની અંદર પૂજીને મારા ભાઈબંધ બધા સીધા ફોટા પાડવા માંડ્યા। આપણે ફળવી લીધી 700 રૂપિયાની ટિકિટ લઈને નકશો જોઈને પાછા ઉભા રહી જાય લાઈનમાં કેમ કે ગળદી એટલી હતી શું કરવું કયો ને પછી સીધા પહોંચી જાય એક વાય જોવા। વાવ જોઈને આગળ હાલતા જાય સાયકલ હાંકતા હતા। સાયકલ હાંકવાનું મને મન થયું પણ 5 મિનિટના 50 રૂપિયા લે ભાગો આ નો કઈ ઘરે કોકની મફતની ગોટ લેવું। પછી તો મારા ભાઈબંધ કોઈ ટોપ નો જોયો પડવા માંડ્યા ફોટા ને પછી આપણે વહી જાય રીલ બનાવીને આગળ વહી જાય તો કિલ્લાના રાજા મળી જાય રાજાજી ઘર ભેગું થાને ભાઈ। પછી તો હું આપણે 700 ટિકિટ કે એટલે હક નથી થતો એટલે બનાવવા માંડ્યા રીલ બનાવીને પહોંચી જાય મોટી ટોપો જોવા। હવે આમાં તમને કેટલી ટોપ દેખાય જરા કોમેન્ટ કરી નાખજો। પછી તો ઉપરકોટમાં માણસોની હારે મોલ્લાય કળા કરવા માંડ્યા હો। રીલું બનાવવાના ચક્કરમાં આપણો ઠેલો ન થશે પછી હું આપણે 150 વાળો દાડિયો લાવ્યા છે ને આપજો ઠેલો સોરી 150 વાળો દાડિયો નહીં આપણો કલેજો હો। આ ઝાડવું જોઈને ચક્કર આવી જાય આ ઝાડવું શેનું છે કઈ ખબર નહીં પછી પગપાળા હાલતા પહોંચી જાય આપણે હાવસભાઈ હળુકલારાના આટો મારીને વીએવન પછી જોઈ લીધા ઉડતા પંછીને કરી લીધા હનુમાન દાદાના દર્શન કરીને હળુકલારાને હવે ખસકાવાની આ વિડીયોમાં કેટલું બધા ફૂલ વિડીયો જોવા માટે YouTube પર સર્ચ કરો તો લઈ લો ને બાકી મોન વિડીયો સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં હો બાય બાય।